ઊંઘી ગયા હતા ને ઊંઘ્યા પછી અમને બહાર ગાડીઓનો અવાજ આવ્યો એટલે અમે બહાર જોયું તો પોલીસની ગાડી ઊભી હતી એટલે અમે કપડાં પહેર્યા વગરના જે ટુવાલ બાંધેલો હતો એ પહેરીને અમે બહાર નીકળ્યા તો આપણા પોલીસ કર્મચારીઓ હતા ત્યાં અમારા બીટ જમાદારને હતા એટલે અમે એમને પૂછ્યું સાહેબ અડધી રાતે આવવાની કે આટલું મોડે સુધી આવવાની જરૂર શું પડી પણ આ લોકોએ એવું કીધું મને કે કંટ્રોલમાંથી ફોન આવ્યો છે તમારા ઉપર ફરિયાદ થઈ છે એટલે તમારે ત્યાં ઝાલોદ પોલીસ સ્ટેશને આવીને સાહેબને મળે અને પછી તમારે પાછું જે તે જવાબ આપીને આવતું રહેવાનું છે પણ વસ્તુ એવી બની કે મને ત્યાંથી એમ કરીને લાયા છે આ લોકો પણ મને સાહેબને મળવા દીધો નથી અને સાહેબને નથી મળવા દીધો અને ડાયરેક્ટ મને લોકઅપમાં નાખી દીધો છે અને પછી લોકઅપમાં નાખ્યા પછી આ લોકો ક્યાં ગયા એની કોઈ ખબર નથી આખી રાત હું લોકઅપમાં ટાઢે મર્યો અને આખી રાત હું મચ્છરા કરડ્યા જે હોય તે મને શારીરિક અને માનસિક ત્રાસ બહુ આપવામાં આવ્યો એટલે હું એમ કહું છું કે આ જે કર્યું છે મારા જોડે બિલકુલ ખોટું કર્યું છે ને હજી બી જો કહાની હજી બી ઘણું બધું કહેવા યોગ્ય છે પણ ટૂંકમાં વધારે હું નહીં કહેતો અને જે કંઈ વધારાની માહિતી બે શબ્દ મારા સાહેબ કહેશે એટલે તમે આપનું નામ કલ્પેશ બાભોર ગામ ધાવડિયા ધાવડ હવે તમે કોઈ ઉમેદવારી નોંધાઈ એવું તેવું કંઈ ખરું? હા મેં નોંધાવેલી મારા ભાઈનું નામ ઓકે શું નામ છે એમનું? અમિત બાભોર અમિતભાઈ બાપુ એમને ઉમેદવારી નોંધાઈ હતી હા એટલે શું છે ધાવડિયા તાલુકા પંચાયત સભ્ય તરીકે પેટા ચૂંટણીમાં ઓકે આપ